ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા રોટેરી અને ડોક્ટર્સના ભવ્ય સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેના પાવન અવસર પર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા સમાજ સેવા, માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા રોટેરિયલ ડોક્ટર્સના ભવ્ય સન્માન સમારોહનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અમદાવાદના માનનીય મેયર શ્રી હિતેશભાઈ બારોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડોક્ટર નૈમેશભાઈ રવાની વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ, અમદાવાદ ઝોનના તમામ આસિસ્ટન્ટ ગવર્નર્સ, વિવિધ રોટરી ક્લબોના હોદ્દેદારો, શહેરના અગ્રણી તબીબો, રોટેરિયન્સ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજ અને આરોગ્ય ક્ષેત્રે નિસ્વાર્થ સેવા, કરુણા અને માનવતાના મૂલ્યોને જીવંત રાખનાર અનેક રોટેરિયન ડોક્ટર્સનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 વિવિધ રોટરી ક્લબોના સંયુક્ત પ્રયાસો તથા ઝાયડસ હોસ્પિટલના અમૂલ્ય સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો। ઝાયડસ હોસ્પિટલના સહયોગથી કાર્યક્રમને વિશેષ ભવ્યતા અને ગુણવત્તા પ્રાપ્ત થઈ હતી। કાર્યક્રમની સફળતા પાછળ અમદાવાદ ઝોનના તમામ આસિસ્ટન્ટ ગવર્નર્સના સક્રિય સહયોગ, આયોજન, સંકલન અને ટીમ વર્કનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું છું ડૉક્ટર નેહલ સાધુ। હું હાલ રોટરી ક્લબ ઓફ અમદાવાદ નેક્સસનો ચાર્ટર્ડ પ્રેસિડન્ટ છું અને હાલ મારી નિયુક્તિ આસિસ્ટન્ટ ગવર્નર રોટરી ડિસ્ટ્રિક્ટ 3055માં પણ થયેલી છે। રોટરી ક્લબ એ આજે ડૉક્ટર્સ કે જે રોટરી સાથે જોડાયેલા છે એ લોકોનું સન્માન કરવા જઈ રહ્યું છે। આપ બધા જાણો છો એ રીતે 1 જુલાઈને આપણે નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ અને આ દિવસે જે ડૉક્ટર્સ છે એમનું સન્માન થવું જોઈએ। તો રોટરી સાથે જોડાયેલા જે ડૉક્ટરો છે એમનું સન્માન કરવા માટે આ અનોખો પ્રોગ્રામ અમે રાખ્યો છે અને આ સમારંભ આખો ઝાયડસ હોસ્પિટલની પ્રિમાઇસની અંદર છે। એની અંદર ઝાયડસ હોસ્પિટલના સહયોગથી આજે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના આસિસ્ટન્ટ ગવર્નરના સહયોગથી આ પ્રોગ્રામ અમે કરી શક્યા છીએ। આશરે 100થી વધારે રોટેરિયન ડૉક્ટરનું સન્માન કરવા અમે આજે જઈ રહ્યા છે। આજે આપણા રિસ્પેક્ટેડ મેયર સાહેબ પણ અમારી સાથે હાજર રહેવાના છે। અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નૈમેશ રવાણી સાહેબ પણ અમારી સાથે હાજર રહી રહ્યા છે। અમારા ઝોનના બધા જ આસિસ્ટન્ટ ગવર્નર હાલ અમારી સાથે છે। એક તો હું પોતે જ આસિસ્ટન્ટ ગવર્નર છું અને બધા જ આસિસ્ટન્ટ ગવર્નર આજે અમારી સાથે છે। અને જે રોટેરિયન ડૉક્ટર છે દરેક ક્લબના, કોઈ પણ ક્લબના હોય, રોટરી ક્લબમાં જુદી જુદી ક્લબ્સ હોય છે, તો જે ક્લબના રોટેરિયન ડૉક્ટર્સ હોય એ બધાને અમે ઇન્વાઇટ કરેલા છે અને એ બધાનું અમે મેયર દ્વારા ફેલિસિટેશન રાખ્યું છે। રવાણી રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3055ના વર્ષ 26-27 માટેનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર, આપ સૌને આજે ઝાયડસ હોસ્પિટલ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને ઝાયડસ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર્સ ડે નિમિત્તે બધા જ ડૉક્ટર્સ જે રોટરી સાથે સંકળાયેલા છે, રોટેરિયન્સ છે, એ લોકોનું અભિવાદન કરવા માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। મારા તરફથી રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 વતી હું બધા જ ડૉક્ટર્સને જે અવિરતપણે વર્ષોથી સમાજની પોતાના રીતે અને રોટરીના માધ્યમથી સેવા કરતા આવ્યા છે એ બધાને હેપી ડૉક્ટર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। એમની આ જ સેવાનો અવિરત માધ્યમથી ચાલુ રહે એના માટેની ખૂબ ખૂબ શુભેચ્છા। વન્સ અગેન હેપી ડૉક્ટર્સ ડે। થેન્ક યુ। ડૉક્ટર્સ અને પેશન્ટમાં તો સાહેબ વર્ષોથી ડૉક્ટરોને ભગવાનની જેમ પૂજવામાં આવ્યા છે અને રોટરી સાથે સંકળાયેલા હોય એ ડૉક્ટર્સ હજુ વધારે થોડા માનવતાવાદી હોય છે, કારણ કે રોટરીનું પોતાનું એક ઉદ્દેશ્ય માનવ સેવાનો હોય જ છે, એટલે એ સોનામાં સુગંધ ભળે એવા એમના વચ્ચેના સંબંધો સ્થપાઈ જતા હોય છે। એટલે જેટલા પણ પેશન્ટ્સ હોય અને એ લોકોને ડૉક્ટરો જે રીતે સેવા આપતા હોય છે એ જોઈને આપણને બધાને હંમેશ માટે એમના માટે ગૌરવની લાગણી થતી હોય છે। એટલે ડૉક્ટર અને દર્દીઓ વચ્ચેનો સંબંધ તો ડૉક્ટરો ખૂબ સારી રીતે, સંપૂર્ણ રીતે એમની પૂરેપૂરી સેવાઓ, પૂરેપૂરી શક્તિથી, પૂરેપૂરી તાકાતથી એમને સેવાઓ આપતા હોય છે અને દરેક નાનામાં નાનું, કોઈને એક ડ્રેસિંગ કરવાનું હોય કે કોઈને હાર્ટ એટેક આવ્યો એમાં જીવ બચાવવાનું હોય, ડૉક્ટરો કદી એમના રીતે ક્યારેય પણ કોઈ કેસને લાઇટલી લેતા નથી હોતા, એ આપણે જોયેલું છે અને એવરી પેશન્ટ ઇઝ ટ્રીટેડ ઇન ધ સેમ વે। ડૉક્ટરો દર્દી માટે ખૂબ સારી રીતે કામ કરે છે અને કરતા જ રહેશે। એ લોકો ભગવાનની જેમ પૂજાય છે, અકારણ નથી। થેન્ક યુ।